એટલે વાલી દીકરી હોય એને બાપ, અને આમ પણ બાપને વાલી દીકરી હોય જ. તમે જોજો, ગમે એટલી બાપની મોટી મૂછું હશે, બાપનું ગામમાં મોટું નામ હશે, બાપની પ્રતિષ્ઠા હશે ગમે એવડી, અને ગમે એવો હોદ્દેદાર હશે, પણ એ બાપ જ્યારે દીકરીની વિદાય કરશે ને ત્યારે વધારેમાં વધારે કોઈ રોશે ને એ વિદાય સમયે, ત્યારે દીકરીનો બાપ રોશે સાહેબ. એ બાપ રોવે, કારણ કે દીકરી છે ને એ કાળજાનો કટકો હોય છે સાહેબ. એ દીકરી જ્યારે વિદાય કરે, અને એ દીકરી જ્યારે જતી હોય ને એના પતિના ઘરે, ત્યારે એના પિતાને કહેતી જાય કે હે પિતાજી, તમને આ તકલીફ છે, દરરોજ હું ગોળી દવા આપતી, પણ હવે તો હું મારા પતિના ઘરે જાઉં છું. હે પિતાજી, સમયે સમયે તમે હવે તમારું ધ્યાન રાખજો. સમયસર દવા લેજો, સમયસર ભોજન લેજો, સમયસર તમારું ધ્યાન રાખજો. ઠંડીમાં બહાર ન નીકળતા, તમને ઠંડી જાજી લાગે છે પિતાજી, આવું દીકરી કહે હો. હે પિતાજી, તમે ચાલી નથી શકતા, ભાઈને લઈને બહાર નીકળજો, એકલા નીકળતા નહીં, આવું દીકરી કહે. અને એ દીકરીનો પ્રેમ જે છે ને એ અદ્ભુત હોય છે. હે કાલે જે બોલતી કાલી, સમજો થઈ સાસરે હાલી, લાગી એને હાથમાં લાલી, બેટી બહુ બાપને વાલી. આ દીકરી છે ને બાપને બહુ વાલી હોય સાહેબ. અને તમે જુઓ, દીકરી છે ને આમ આમ ચપટી વગાડીએ ને એમ મોટી થઈ જાય. આમ જોઈએ, હજી આંખ ખોલીએ, આંખ બંધ હોય ને આંખ ખુલે ને દીકરી મોટી થઈ ગઈ હોય. ઘણા બાપના મોઢે, ઘણા પિતાના મોઢે મેં એવું સાંભળ્યું છે કે આ દીકરી છે ને એને મોટી થતા વાર નથી લાગતી સાહેબ. ઘણા લોકો એમ કહે દીકરી છે ને તુલસીનો ક્યારો છે, એ તુલસી જેમ મોટા થાય એમ દીકરી મોટી ક્યારે થઈ જાય. આંગણામાં ને આંગણામાં કાલે ઢીંગલી હતી અને આજે એ દીકરી મોટી થઈ જાય છે. અને ત્યારે આ કવિના શબ્દ બહુ અદ્ભુત છે સાહેબ. ઢીંગલા લઈને દોડતી તી રે, આજ ઊભી અણડોલ. ઢીંગલા લઈને દોડતી તી રે, આજ ઊભી અણડોલ. માંડવે આવીને મૌન બની જો, માંડવે આવી મૌન બની જો, બેન દીએ નહીં બોલ, ઠાકરની વાત આ ઠાલી, બેટી બહુ બાપને વાલી. વધારેમાં વધારે વાલી હોય ને તો દીકરી બાપને વાલી હોય છે સાહેબ. એનું નાનપણ ક્યારે વયું જાય, અને નાનપણ કેમાં જાય તમે જોજો. દીકરી છે ને એટલી ડાય હોય, એટલી સમજુ હોય. ક્યારેક ક્યારેક માતા પિતા એમ કે દીકરી બહુ તોફાની છે, બહુ તોફાની છે. એને મને કહેવાની ઈચ્છા થાય કે દીકરા હોય કે દીકરી હોય, એ બાળક હોય ને ત્યારે તોફાની જ હોય. અને બાળપણમાં તોફાન નહીં કરે, ત્યારે ગઈઢા થશે ત્યારે તોફાન કરશે. એ નાની એવી બાળકી કે નાનો એવો બાળક આંબડી પીપળી રમે, ઝાડવે ચડે, તો એ નાનો હોય ત્યારે ચડે ત્યારે શોભે. થોડા વાળ આવી જાય ને પછી ઝાડવે ચડે તો એ શોભે ખરા? એ નો શોભે. તો દીકરી છે એ બાપ પાસે લાડ નો કરે તો કેના પાસે લાડ કરે? તો એ દીકરીનું જે નાનપણ છે ને એ કેમાં જાય ખબર છે?
એ બાપ સાથે બહાર નીકળે ને એટલે બીજું કાંઈ ન લેવડાવી, એમ કે પપ્પા પપ્પા મને એક ઢીંગલી લઈ દ્યો ને. એ દીકરી 2 વર્ષની, 3 વર્ષની, 4 વર્ષની, 5 વર્ષની બસ બાપ પાસે માંગે ને તો એટલું જ માંગે, પિતાજી મને ઢીંગલી લઈ દ્યો ને. એ ઢીંગલાને ઢીંગલી કરતી 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 આંગણામાં ક્યારે મોટી થઈ જાય અને ક્યારે એની વિદાયની વેળા આવી જાય ને એ બાપને ખબર પણ નથી પડતી. સાહેબ, અરે એનાથી વિશેષ કહું ને તો આ જગતમાં વધારેમાં વધારે જે ભાગ્યશાળી વ્યક્તિ છે, જેને ઘણા બધા પુણ્ય, કદાચ કરોડો, કદાચ અબજો જેને પુણ્ય કર્યા હશે ને મારા વાલા, એના ઘરે જ દીકરી આવશે. અબજો પુણ્ય જેને કર્યા હશે ને એના આંગણે, એના ઘરમાં દીકરી આવશે. અને દીકરી આવે અને બાપના ભાગ ખુલી જાય મારા વાલા, એના ભાગ ખુલી જાય. આ દીકરીના આશીર્વાદ હોય છે, આ એનો પ્રતાપ હોય છે. એટલે કવિના શબ્દ કહે છે, ભાઈ કાજે આખા ગામને ભાંડે અને માતનો ખાતી માં. ભાઈ કાજે આખા ગામને ભાંડે અને માતનો ખાતી માં. તોય વીર ખમ્મા કઈ વાલવર હાવે તોય વીર ખમ્મા કઈ વાલવર હાવે. એવડો જીવ યુદાર હે તાડે હિબ કી હાલી. બેટી બહુ બાપને વાલી. ટૂંકમાં વાલામાં વાલી બાપને દીકરી